નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 18/5/2026ને અધિક મહિનો છે અને આપણે ખેડા મહેમદાદ રોડ ઉપર મહીસાગર મેરડીમાં મઢ ખાતે દર્શનાર્થે આવ્યા છીએ. દર મંગળવારે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, પરંતુ અહીંયા બીજનું બહુ મહત્ત્વ છે. એટલે દરેક બીજે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અને અત્યારે બધા ભોજન પ્રસાદી નીચે લઈ રહ્યા છે. અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલે છે અને તાજેતરમાં જ અહીંયા માતાજીના ફોટાનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો અને રાજસ્થાનના લાલ પથ્થરથી આ મંદિર સરસ નિર્માણ કરાયું છે. સંધ્યા સમય છે, સંધ્યા આરતી હમણાં જ સંપન્ન થઈ ગઈ છે અને બધા જ અત્યારે ભોજન પ્રસાદી માટે અન્નક્ષેત્ર છે ત્યાં બધા ભોજન લઈ રહ્યા છે અને આપણે અહીંયા દર્શન કરવા ઉપર આવ્યા છીએ. હમણાં જ આપણે આવ્યા હતા, લેટ થોડા આવ્યા છીએ, એટલે માતાજીના દર્શન કરી અને મંદિરની પ્રદક્ષિણા કરી અને પછી નીચે જે ભોજન પ્રસાદી બધા લઈ રહ્યા છે અન્નક્ષેત્ર છે ત્યાં, તો ત્યાં જઈશું. મિત્રો, અધિક મહિનાની બીજ છે અને ખેડા ખાતે આવેલા મહીસાગર મેરડીમાં ધામ ખાતે પૂજ્ય શંકર બાપાનો આજે મનોરથ હતો કે આજે ભક્તોને ખીર પૂરી અને લાડુ જમાડવા છે. એટલે આજે અન્નક્ષેત્રમાં તમે જુઓ, સરસ ખીર છે અને ઘી ઝરતા લાડુ છે, પૂરી, શાક ને દાળ ભાત ને એવું બધું છે. એટલે શંકર બાપાનો આજે મનોરથ હતો, એ પ્રમાણે આજે ભાઈ ભક્તોને ખીર પૂરીના જમણવાર, દૂધપાકને એવું ત્યારે બધા ભક્તો પ્રસાદી રૂપે લઈ રહ્યા છે. પૂજ્ય શંકર બાપા ફરીને બધાને હેતથી પ્રસાદ જમાડે છે અને હમણાં જ પછી મંદિરે ઉપર પાઠ પર બિરાજમાન થઈ અને માતાજીના આશીર્વાદ આ તમામ જે ભાવિક ભક્તો અહીંયા છે એમને માતાજીના આશીર્વાદ અપાવશે. શંકર બાપા છે ખૂબ જ હેતાળ માયાળુ છે. ચરણભાઈ છે, જો એ જે રસોડું છે ત્યાં બેઠા છે
અને અહીંયા અત્યારે પણ ગરમા ગરમ ભજીયા ગોટા ઉતારી રહ્યા છે બધા રસોઈયા. તમે જુઓ, આ બધા સેવકો જ હોય છે લગભગ. અને બીજનું મહત્ત્વ હોય છે, એટલે રાત્રે જ સાંજે જ બધા ભાવિક ભક્તો ધીરે ધીરે આવતા હોય છે. અને જે રીતે ભક્તો આવે એ રીતે જ અહીંયા સરસ ગરમા ગરમ ભજીયા ને પૂરી ને એ બધું પીરસવામાં આવે છે. જો શંકર બાપાનો મનોરથ છે, દૂધપાક, ખીર, પૂરી અને રસ ઝરતા લાડુ એ આજે શ્રદ્ધાળુઓને બધાને ભોજનમાં પ્રસાદમાં આપવામાં આવી રહ્યા છે. અને યુવા ટીમ બધી પીરસવામાં અહીંયા તમે જુઓ કાર્યરત છે. અને એટલું મોટું વિશાળ આ એરિયા છે, પટાંગણ ને મંદિરનો પરિસર વિસ્તાર, કે બધા જ અહીંયા જે ભોજન પ્રસાદી લઈ અને અલગ અલગ બધી બેસતા હોય છે. ખાટલા છે અને ઓટલા પર બેસતા હોય છે, અને માટીના ઢગલા છે ત્યાં પણ બેસતા હોય છે. ગ્રામ્ય માહોલ સરસ છે. અને દૂર ખેતરોમાં, ખેડા શહેરથી દૂર ખેતરોમાં સરસ આ સ્થાન આવેલું છે. આપણે દર મંગળવારે તો આમ દર્શન કરવા આવીએ છીએ, પરંતુ આજે બીજ છે, બીજ ઉત્સવ છે. બીજનું ખૂબ જ મહત્ત્વ હોય છે. એટલે આપણે બીજ ઉત્સવે શંકર બાપાનો મનોરથ જે હતો એના દર્શન કરી અને એ રીતે પ્રસાદ પણ અહીંયા બધાએ મેળવ્યો છે. જો મહેશભાઈ ઠક્કર આવી ગયા છે, અને મહેશભાઈ આપણને આગ્રહ કરે છે કે ભાઈ દૂધપાક ને ખીરને ખાસ પ્રસાદ અત્યારે લેવાની છે. જો શંકર બાપા છે બધાને મળીને, જેટલા પણ ભાવિક ભક્તો આવે છે બધાને આશીર્વાદ આપે છે અને ખાસ આગ્રહથી જમાડે છે. અને શંકર બાપાનો જે આજે મનોરથ છે, દૂધ પાક, ખીર પૂરી અને ઘી ઝરતા લાડુ મહેશભાઈ આપણને કહી રહ્યા છે. એટલે આપણે થોડો ખીર પૂરીનો પ્રસાદ આપણે લીધો છે. અને મહેશભાઈ હમણાં જ આવ્યા છે અને શંકર બાપાના આશીર્વાદ મેળવી રહ્યા છે. આપણે પણ થોડું મેમોરિયલ શૂટ યાદગીરી માટે શંકર બાપા સાથે સેલ્ફી શૂટ કર્યું છે આ થોડું. અને ખૂબ જ પવિત્ર દિવ્ય સ્થાન છે. તમે જુઓ, રાત્રિ નજારો ખૂબ જ સરસ હોય છે. અને હમણાં તો દૂર દૂરથી ભાવિક ભક્તો હવે બધા આવશે. જો ઊંચી મીડિયમમાં મહીસાગર મેલડી બિરાજમાન છે. અહીંયા પણ માતાજીનો સરસ તસવીર રાખવામાં આવી છે. અને બધા હજુ ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. પાછળ તમે જો સાઉન્ડ સિસ્ટમ બધી વ્યવસ્થિત થઈ રહી છે, કારણ કે આરાધના, ભજનો ને એવું બધું થશે. અને અધિક માસ છે, અધિક માસનું ખૂબ જ મહત્ત્વ હોય છે. અધિક જેઠ સુદ બીજ છે આજે, અને અધિક માસનો આ ઉત્સવ છે. અને મંદિરનો આ અન્નક્ષેત્ર તરફનો વિભાગ છે. અહીંયા બાજુમાં ગૌશાળા પણ છે. જો નાના બાળકોને લઈને બધા દર્શનાર્થી આવે છે, એટલે બાળકોમાં નાનપણથી જ ધર્મ સંસ્કારનું સિંચન થાય. એટલે બાળકોને દરેક દેવસ્થાને દર્શનાર્થે લઈ જવા જોઈએ અને આપણા ધર્મની અને સમજ આપવી જોઈએ. નાનપણથી જ બાળકોમાં ધર્મ સંસ્કારોના સિંચન કરેલા હશે તો યુવા થશે ત્યારે એ ખૂબ જ આસ્થાવાન બનશે. ગાયક કલાકાર છે આ, અને માતાજીના સરસ ભજનો અને ગીતો એ ગાય છે. હવે લગભગ ભોજન પ્રસાદીનો કાર્યક્રમ અહીંયા સંપન્ન થઈ ગયો છે લગભગ, પરંતુ તેમ છતાં જે છેલ્લો શ્રદ્ધાળુ આવે ત્યાં સુધી અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હોય છે. ખાટલો અહીં પણ છે અહીંયા આગળ, અને ભારતીય પરંપરા પ્રમાણે જ બધું અહીંયા સરસ ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક તમને જોવા મળશે. અહીંયા આગળ રસોડા વિભાગ છે. અને હજુ પણ ધીરે ધીરે ગામમાંથી અને બહાર ગામથી શ્રદ્ધાળુઓ અને યુવાનો બધા આવી રહ્યા છે. અને બધા જ ધીરે ધીરે પ્રસાદ લઈ રહ્યા છે. અને મોડા હમણાં ભજન, આરાધના અને માની ભક્તિને એવું બધું થશે. તો મિત્રો, ખેડા મહેમદાવાદ રોડ ઉપર સ્વામિનારાયણ ફાર્મ છે, આપણું મુક્તજીવન સ્વામી બાપા ફાર્મ છે. એની બાજુમાં જ આ સરસ દિવ્ય શ્રી મહીસાગર મેલડીમાં ધામ છે. અને દર મંગળવારે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. તાજેતરમાં જ મંદિરના ફોટાઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. રાજસ્થાનના લાલ પથ્થરથી સરસ મંદિર બનાવ્યું છે.
અને આપણે દર મંગળવારે દર્શન માટે આવીએ છીએ. અને બીજનો ઉત્સવ મોટો ઉત્સવ હોય છે અહીંયા. એટલે શંકર બાપાનો જે ખીર પૂરી અને લાડુના ભોજનનો મનોરથ હતો, એટલે આજે આપણે અહીં આવ્યા હતા, દર્શન કર્યા અને પ્રસાદ મેળવ્યો છે. આ વિડીયો આપને ગમે હોય તેને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી મહીસાગર મેલડીમાં ખેડાવાળા.